સિંહ રાશિ વિશે માહિતી. રાશિનું પ્રતીક સિંહ. સિંહ એટલે કે સિંહ. સિંહ રાશિના અક્ષરો મ અને ટ. તત્વ અગ્નિ તત્વ. શાસક ગ્રહ સૂર્ય. રાશિ ચક્રમાં સ્થાન પાંચમી રાશિ. લકી નંબર 1 4 9. લકી કલર સુવર્ણ લાલ નારંગી. લકી દિવસ. સિંહ રાશિના જાતકોના સ્વભાવની વિશેષતાઓ. સિંહ રાશિના લોકો કુદરતી રીતે નેતૃત્વ કરવા સક્ષમ હોય છે. તેઓ લોકોનું માર્ગદર્શન આપતા અને નિર્ણય લેતા ખચકાતા નથી. આત્મવિશ્વાસથી ભરપૂર. આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ ખૂબ હોય છે. તેઓ પોતાના કાર્યોમાં શ્રેષ્ઠતા મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. માન સન્માન પ્રેમી. સિંહ રાશિના લોકો પોતાનું માન સન્માન ખૂબ મહત્વનું માને છે. તેમને અપમાન સહન કરવો મુશ્કેલ લાગે છે. ઉદાર અને સહાયભર્યા. સિંહ રાશિના લોકો હૃદયથી ઉદાર હોય છે. તેઓ જરૂરિયાતમંદે મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. ગૌરવશીલ અને રાજસી સ્વભાવ. તેમની અંદર રાજસી લાક્ષણિકતા હોય છે. તેઓ હંમેશા શાનદાર અને અલગ દેખાવા માંગે છે. સર્જનાત્મક અને કલાપ્રેમી. આ રાશિના લોકો સંગીત, નાટક, કલા અને રચનાત્મક કાર્યોમાં રસ ધરાવે છે. પ્રેમ અને સંબંધોમાં સિંહ રાશિના લોકો પ્રેમમાં વિશ્વાસુ અને ઉત્સાહી હોય છે. તેઓ પોતાના પાર્ટનરને પ્રેમથી ભરપૂર રાખે છે, પણ એક સમય પછી થોડું હું ભાવ રાખે છે. તેમને પ્રશંસા ગમે છે. કારકિર્દી અને વ્યવસાયમાં સિંહ રાશિના લોકો નેતૃત્વ અને વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સફળ થાય છે. તેઓ રાજકારણ, શિક્ષણ, મેનેજમેન્ટ, મીડિયા અથવા સરકારી પદ પર સારી પ્રગતિ કરે છે. નકારાત્મક પાસાઓ ક્યારેક અહંકાર વધુ થઈ જાય છે. બીજાની સલાહ અવગણવાની ટેવ. ગુસ્સા અને હઠી સ્વભાવ ક્યારેક નુકસાનકારક બને છે. સિંહ રાશિના લોકો બહાદુર, ઉદાર, રાજસી અને આત્મવિશ્વાસી હોય છે. જો તેઓ અહંકારને નિયંત્રિત કરે તો જીવનમાં ખૂબ સફળતા મેળવે છે. સિંહ રાશિનું 2025નું વાર્ષિક રાશિફળ. સામાન્ય ઓવરવ્યૂ. 2025માં સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ ઉત્સાહ, પ્રગતિ અને આત્મવિશ્વાસથી ભરેલું રહે છે. સૂર્યના આશીર્વાદથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં તેજ સ્વાકો આગળ વધીશું. નવી શરૂઆત, માન સન્માન અને પ્રતિષ્ઠા મેળે છે. આ વર્ષે તમારો વ્યવસાય અથવા નોકરી બંનેમાં નવી તક મળશે. મેનેજમેન્ટ, શિક્ષણ, રાજકારણ અને મીડિયા ક્ષેત્રે પ્રગતિ થશે. વર્ષના મધ્યમાં કોઈ મોટી જવાબદારી અથવા પ્રમોશનની શક્યતા છે. જો તમે બિઝનેસ કરો છો તો નવા પાર્ટનર અથવા નવા કોન્ટ્રાક્ટ મળશે. સલાહ. નિર્ણય લેતા પહેલા સલાહ લેવી જરૂરી છે. ઉતાવળ ન કરવી. આર્થિક સ્થિતિ. પૈસા બાબતે વર્ષમાં મધ્યમથી ઉત્તમ રહેશે. વર્ષના પ્રથમ ભાગમાં ખર્ચ વધુ થઈ શકે, પણ બીજા ભાગમાં આવક વધશે. રોકાણ માટે જૂન પછીનો સમય શ્રેષ્ઠ છે. જૂના ધંધા કે મિલકતમાંથી લાભ થવાની શક્યતા છે. પ્રેમ અને પરિવાર જીવન. લગ્નિત લોકો વચ્ચે સમજણ વધશે. પ્રેમ સંબંધોમાં ઉષ્મા અને વિશ્વાસ વધશે. નવા પ્રેમ સંબંધ શરૂ થવાની શક્યતા પણ છે. કુટુંબમાં નવા સભ્યના આગમનથી આનંદ છવાશે. સલાહ. પ્રેમમાં અહંકાર અને હઠ ટાળવો. નમ્રતા રાખવી. આરોગ્ય. આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે. તણાવ, બ્લડ પ્રેશર અથવા હાર્ટ સંબંધિત બાબતોમાં કાળજી રાખવી. યોગ, ધ્યાન અને સકારાત્મક વિચારોથી મન શાંત રહેશે. શુભ સમય અને દિવસો. શુભ મહિના ફેબ્રુઆરી, જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર. શુભ દિવસો રવિવાર અને ગુરુવાર. શુભ રંગ સુવર્ણ, નારંગી, લાલ. શુભ અંક 1 4. અને મીડિયા ક્ષેત્રે પ્રગતિ થશે. વર્ષના મધ્યમાં કોઈ મોટી જવાબદારી અથવા પ્રમોશનની શક્યતા છે. જો તમે બિઝનેસ કરો છો તો નવા પાર્ટનર અથવા નવા કોન્ટ્રાક્ટ મળશે. સલાહ. નિર્ણય લેતા પહેલા સલાહ લેવી જરૂરી છે. ઉતાવળ ન કરવી. આર્થિક સ્થિતિ. પૈસા બાબતે વર્ષમાં મધ્યમથી ઉત્તમ રહેશે. વર્ષના પ્રથમ ભાગમાં ખર્ચ વધુ થઈ શકે, પણ બીજા ભાગમાં આવક વધશે. રોકાણ માટે જૂન પછીનો સમય શ્રેષ્ઠ છે. જૂના ધંધા કે મિલકતમાંથી લાભ થવાની શક્યતા છે. પ્રેમ અને પરિવાર જીવન. લગ્નિત લોકો વચ્ચે સમજણ વધશે. પ્રેમ સંબંધોમાં ઉષ્મા અને વિશ્વાસ વધશે. નવા પ્રેમ સંબંધ શરૂ થવાની શક્યતા પણ છે. કુટુંબમાં નવા સભ્યના આગમનથી આનંદ છવાશે. સલાહ. પ્રેમમાં અહંકાર અને હઠ ટાળવો. નમ્રતા રાખવી. આરોગ્ય.
આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે. તણાવ, બ્લડ પ્રેશર અથવા હાર્ટ સંબંધિત બાબતોમાં કાળજી રાખવી. યોગ, ધ્યાન અને સકારાત્મક વિચારોથી મન શાંત રહેશે. શુભ સમય અને દિવસો. શુભ મહિના ફેબ્રુઆરી, જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર. શુભ દિવસો રવિવાર અને ગુરુવાર. શુભ રંગ સુવર્ણ, નારંગી, લાલ. શુભ અંક 1, 4. સિંહ રાશિના જાતકો માટે પ્રગતિ, પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસનો વર્ષ રહેશે. તમારી મહેનત અને ધૈર્યનું ફળ ચોક્કસ મળશે. ફક્ત અહંકાર અને ઉતાવળથી દૂર રહેવું. જાન્યુઆરી, વર્ષની શરૂઆત ઉત્સાહભરી રહેશે. નવા લક્ષ્યો નક્કી થશે. કાર્યસ્થળે નવી તક મળી શકે છે. પરિવાર તરફથી સહકાર મળશે. આરોગ્ય પર ખાસ ધ્યાન આપો. ફેબ્રુઆરી, પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે. સારા સમાચાર અને પ્રવાસની શક્યતા છે. નોકરીમાં પ્રમોશન અથવા માન સન્માન મળી શકે. પૈસા બાબતે સુધારો થશે. માર્ચ, કામનો દબાણ થોડો વધશે પણ તમે સફળ થશો. સંબંધોમાં ધીરજ રાખો. વિદ્યાર્થીઓ માટે સમય શુભ છે. રોકાણ કરતા પહેલા વિચારીને નિર્ણય લો. એપ્રિલ, માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ જૂનું કામ પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સુધરશે. પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે. મે, આ મહિનો થોડી અડચણો લાવી શકે છે. કામમાં વિલંબ, મનમાં ઉદાસીનતા રહેવાની શક્યતા. ધીરજ રાખો અને ક્રોધથી દૂર રહો. જૂન, આ મહિને નવી શરૂઆત કરવા માટે યોગ્ય સમય છે. નોકરી બદલવા અથવા નવા બિઝનેસની શરૂઆત માટે શુભ સમય. પરિવારનો સહકાર મળી રહેશે. જુલાઈ, પ્રેમ સંબંધો મજબૂત બનશે. જુલાઈ, પ્રેમ સંબંધ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો મહિનો. આર્થિક સ્થિતિ સુધરશે. પ્રવાસથી લાભ થશે. ઓગસ્ટ, આત્મવિશ્વાસમાં વધારો થશે. નવી તક અને સફળતા હાથ લાગશે. કાર્યસ્થળે પ્રશંસા મળશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. સપ્ટેમ્બર, આર્થિક રીતે સારો મહિનો. લાંબા ગાળાના લાભ માટે યોગ્ય સમય. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે. ઓક્ટોબર, આ મહિને થોડી માનસિક ચિંતા થઈ શકે. પ્રેમ સંબંધમાં ગેરસમજ ટાળવી. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી. ધીરજ અને શાંતિથી કામ લેશો તો ફાયદો થશે. નવેમ્બર, નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે શુભ સમય. પરિવાર સાથે સમય વિતાવશો. પ્રવાસનો આનંદ મળશે. આરોગ્ય સારું રહેશે. ડિસેમ્બર, વર્ષના અંતે ખુશી અને સફળતા બંને મળશે. જૂના વિવાદો સમાધાન થશે. કામમાં સફળતા, પૈસામાં વધારો અને માન સન્માન બંને મળશે. વર્ષનો કુલ સારાંશ 1225 સિંહ રાશિ માટે પ્રગતિ, પ્રતિષ્ઠા અને આનંદનો વર્ષ રહેશે. મહેનત અને આત્મવિશ્વાસથી તમે દરેક ક્ષેત્રમાં સફળ થશો. પ્રેમ અને પરિવાર બંનેમાં સુખ વળશે.